કૃષ્ણ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને આજા નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. સવાર જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે અડધું ઘણું કામ એમ કહેવાય કે થઈ ગયું છે અને અમે બધું ઓલમોસ્ટ નાહી ધોઈને જો રેડી થઈ ગયા છે. હવે કચરા પોતાને એવું કરી લઈએ, કેમ કે કાલે હજી રોંઢે જ કર્યા હતા તો આપણે ગમે નહીં તો પાછા અત્યારે કરવા જ જોઈએ. તો બધું હવે બીજાબેન વયા ગયા ભણવા અને આ પીવે ચા પાણી. તો કપડાં આપણે વહેલું પાણી એવું હતું ને તો કપડાં ધોઈ ગયા. મમ્મી નથી ને એ ટાઈમ તો એટલી બધી પડે કે વાત પૂછવામાં. સવારમાં લેફ્ટ રાઈટ લેવાઈ ગયા. હવે પાણી આવે એટલે લેફ્ટ રાઈટ તો હોય. હવે છે ને થોડું ઘણું કામ હવે ફટાફટ કરવા માંડીએ. અને આજે તો વાડીએ આવવાનું છે કટોરી, એટલે પપ્પાને બે જાય વાડીએ. અત્યારે જો બુંગળને એવું રેડી કરી લીધું છે બધું. આમ તો કહેવાય કે અસ્ત વ્યસ્ત પડ્યું છે. આપણે વાસણ સાફ કરવાના છે એ કરી લઈએ. રસોડામાં તો જો એકદમ પથારો પડ્યો છે ને આ પીવે છે ચા પાણી. કેમ કે દ્વિજાને રેડી કરીને સ્કૂલે મોકલી, પાણી એવું નાહી ધોઈ કપડાં ધોઈ વોશરૂમને બધું ધોઈ સાફ સફાઈ કરી મસ્ત મજાનું ક્લીન કરીને હવે છે ને વાસણના કચરા પોતા રહ્યા છે. એટલે કચરા પોતામાં એમ કહેવાય કે સાંજે કર્યા હતા એટલે અત્યારે તેટલું બધું હોય નહીં, એટલે જેવું તેવું ભર્યું છે. એટલે સરસ મજાનું સાફ કરીને પછી આપણે ઘડી પણ હંચે બેસતું ને એવું બધું કામકાજ છે. તો એવું બધું રેગ્યુલર કામકાજ હાલે છે. તો હાલાને હો પપ્પા ક્યાં લઈ ગયા કીધું. અને જો કાલે હાઈનના કપડાં પણ ધોયેલા પડ્યા છે. હકલવાનો વારો ન થાય તો હાઈન થઈ ગઈ હતી. મોડું બધું ગયા હતા ત્યાં. હાલો હવે એ જઈશે વાળીએ ને આપણે ફટાફટ કરવા માંડીએ કામ કરીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો શું છે કે જો આપણે આ ઘઉં છે, ઘઉંનું આજે કટરીઓ આવવાનું છે. તો એમાં શું છે કે કટર રાખવાનું છે આપણે. એટલે આપણે જો આપણે ગાડીની અંદર બુંગળને કટાને બધું લઈને તો પહોંચી ગયા છીએ. આજે આપણે ઘઉંનો છેલ્લો દિવસ છે આ, પછી તો પૂરું ઘઉંનું કામ. તો ચાલો આપણે કટર આગળ બપોર ટુકડો આવવાનું છે. તો શું છે કે આ થાંભલા દેખાય છે ત્યાં થાંભલા થોડું છે ત્યાં તો કટર હાલે નહીં. તો ત્યાં આપણે ઘઉં વાઢી અને ઉપર નાખી દઈએ એટલે કટરની અંદર ભેગા વયા જાય. બાકી એમાં શું છે કે થાંભલામાં કટર તો હાલે નહીં, થાંભલા પડવાની બીક લાગે, કદાચ અડી જાય વધારે તો ભાંગી પણ જાય તો તકલીફ જેવું વધારે થાય. તો આપણે ઘઉં ને એવું બધું ત્યાંથી વાઢી લઈએ એવું કરવાનું છે કામકાજ. તો પપ્પા આગળ આવે છે દાંતડાને એવું બધું લઈને, તો આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તો ધાણા ચોરાઈ ગયા પછી વર્ગી ગયા વાવલવા. બધું રેડી થઈ ગયું છે. શાક સંભારા, રોટલી, મસ્ત મજાની કેરી. ચાલો ટિફિન બોલાવીએ પપ્પાનું, પછી જાય ભાત. કટર પણ અત્યારે ચાલુ થઈ ગયું છે અડધો આની અંદર. અને આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે, ચાલુ કરશે આગળ થોડીક વારમાં. આમાં આવ્યા હતા તો એટલું કાઢી નાખ્યું હતું, તો પાછું ચાલુ કરવાનું છે આગળ. ચાલો ઘઉં પણ ઢલવાઈ ગયા ટેલરની અંદર આપણે ડાયરેક્ટ. તો આપણે ચાલુ થઈ ગયું છે ઘઉંમાં. હા, અમારા મામાનું ખેતર છે. આપણું ખેતર તો જો ઓલી બાજુ છે થોડુંક, ત્યાં વારો છે જ. જો કટર પણ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે આપણું કમ્પ્લીટલી. જો આપણામાં પણ કટર આવે છે. અમારે ત્રિભુવન મામાના અહીંયા તો હાલી ગયું છે, આપણામાં આવવાનું છે. આપણામાં જો અમે જઈએ છીએ, ટ્રેક્ટર પણ આપણું આવી ગયું છે આગળ. આપણું ટ્રેક્ટર પણ આગળ પડ્યું છે. હું ને પપ્પા મર છે ને આપણે પાછળ હાલ્યા જઈએ છીએ. એટલે સીધું અહીંયા જ કટર આપણે મૂકી દેવાનું છે.
આપણામાં ચાલુ થઈ ગયું છે. પપ્પા પણ જો ભેગા ને ભેગા. આપણું આવી ગયું ભરાય ને પછી ખાલી કરવાનું થાય. ટાઈમ થઈ ગયો છે ને આપણે ઉઠી ગયા છીએ. કેમ કે કપડાં કેટલા બધા હતા એ સકેલવાના જીને 3 વાગ્યા હતા. એને ચા કરીને પાછા આપણે 3 વાગે સુઈ ગયા. 5 મિનિટ ચા કરતા થઈને પછી ફટાફટ પાછા સુઈ ગયા. કેમ કે વાડી આલે છે કટોરિયું તો ત્યાં સરસ મજાના ઘઉં પણ નીકળી ગયા છે. હવે ભરતા છે ને એવું કામ કરતા છે. એ પણ વિડીયો આવી જ ગયો છે. તો કપડાં હાકેલવાના છે તો એ આપણે કામકાજ કરી લે. બીજું કંઈ કામકાજ છે નહીં, થોડું ખંચે છે લુગડા ને એવું કરવાનું, કંઈ ખાંડવાનું ને એવું બધું છે. એવું બધું કામકાજ કરી લે. કેમ કે બપોર પછી તો ફ્રી જ હોય. હા, થોડું ઘણું કામ હોય, બહુ જાજુ ઘણું તો કામ ન હોય. ત્યાં કપડાનો ઢગલો મેં કરી દીધો છે, એ હકલી લઈએ હવે આપણે. ને એ મસ્ત મજાના ટમેટા કાલે આવી ગયા હતા તો આપણે મોડું પહેરાવીને એ કામકાજ કરી લઈએ. અને બીજા બેન ઉઠશે એટલે હોમવર્ક ને આંતી ને એવું બધું કરાવશું. તો ચાલો ઠીક છે. રિક્ષાની અંદર જાય છે અમે બંને ઘઉં ભરવા. કેમ દીધું બેન? જાય અમે ઘઉં ભરવા. કેમ અમે ને ત્રીજા બંને હો એક ખાતે જો. આજ તો રિક્ષામાં વારો આવી ગયો. રિક્ષામાં પકડવું કે હું કરું ખબર નથી પડતી. ગાડી ચડી ગઈ અમારી રોડે. આમ હમણાં નીકળી ગયા ને આવી ગયા હવે ઘરે ઉતારવા માંડ્યા છે. અંશભાઈ ઉતારવા માંડ્યા. એ અંશ તું તો એકલો ના ઉતાર લે બેટા. દીજો આમડી રે તને નીચે ઉભી રહે ને આયા દીધું ન્યા ન ઉભું રહે બટા, લાગી જાય. દાદા ખીજાણા આને આમ ઊભી નથી. આડી નથી નહોતી રે એમાં સીડી. ચાલો ઘઉં ઉતારીએ. ક્યાં હલવાનું? પપ્પાનું બાસ્કું હલવાનું કે ઉપડતા નથી કે ભારી ભારી છે બહુ. સાચી વાત છે. પડે ને બે જોઈ લે, સાડી પહેરી જોઈ લે. બે આરતી કરે છે ઢીંગલીયું બે જોઈ લે. હરખાએ કરે વ્યવસ્થિત એટલે પાસ થઈ જાય. એમણે પાસ થાય, મહેનત કરવી પડે. બરોબર ને? કઈ દેવાબતી કઈ પાસ ન થાય, મહેનત કરવી પડે. ચાલો હવે તુલસીમાન હમણાં આડી જાત. કોને મોઢે હમણાં આડી જાત. જઈ લે બે જઈ લે. સાડીઓ બબે 3 પહેરી દીજા. એ અમારે 3 પહેરી હો. તુલસીમાં કેને કહેવાય? તુલસીમાં કેને કહેવાય દીજા? અડે નહીં એક બીજું ને. અહીંયા દીજા બેન કિચન ભેગું કર્યું છે તો એવું છે ફળિયામાં. તો ચાલો હવે આપણે રોટલી બનાવવાની છે. રોટલી બનાવી લઈએ. પહેલાં તો લોટ બોટ બધી રેડી કરી લીધું છે. બાંધીને કરી લઈ કમ્પ્લીટ. રોટલી બનાવી છે આપણે તો તૈયારી કરી લીધી છે. હવે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તમને
કોમેન્ટ કરીને જણાવજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો અમે દીજાબેન પણ જો તમે જો અમારા વિડીયોમાં નવા હો તો કાંઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો એટલે અમારા વિડીયો તમને ગાયગા સૌથી પહેલાં મળી રહીએ. તો ચાલો મળીએ કાલે પાછા એક નવા વિડીયો સાથે. ઓકે ટાટા બાય બાય.